શું તમે સાંભળ્યું છે કે કોઈ માણસ પાણી ઉપર ચાલે? વહાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી ઉપર ચાલે છે. आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપને પ્રેમી સલામ. આજે હું આપ સર્વ દર્શકોનો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આવકાર કરું છું. હું આશા રાખું છું કે તમે બધા ઈશ્વરનું વચન ફરીથી સાંભળવા અને શીખવા તૈયાર છો. તમે જાણો છો કે આ દિવસોમાં આપણે માથીની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસમાં આપણે જોઈશું કે હેરોદ રાજા યોહાન બાપ્તિસ્મીને મારી નાખવા માગે છે, કારણ કે યોહાને હેરોદ રાજાના પાપને ઉઘાડું પાડ્યું હતું. હેરોદ પોતાના પાપને છુપાવવા માટે યોહાનનું માથું કપાવી નાખે છે. પ્રભુ ઈસુને લોકોની ભીડ ઉપર દયા આવે છે અને તે 5000થી પણ વધારે લોકોને ભોજનથી તૃપ્ત કરે છે. પ્રભુ ઈસુ પાણી ઉપર ચાલે છે અને શિષ્યોના વિશ્વાસને વધારે કરે છે. હવે શિષ્યોએ સ્વીકારવાનું છે કે પ્રભુ ઈસુ ઈશ્વર પુત્ર છે. તો આવો મિત્રો, આપણે આપણા મન અને હૃદયને ઈશ્વરનું વચન સાંભળવા તૈયાર કરીએ કે જેથી આપણે આત્મિક આશીર્વાદ મેળવી શકીએ. તમે જોશો તો બાપ્તિસ્મા કરનાર યોહાનની શહાદત એ શીર્ષક નીચે 14મા અધ્યાયની પ્રથમ 2 કલમોમાં લખવામાં આવ્યું છે. માથ્યુ અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની કે એ જ સમયે ગાલિલના સત્તાધારી હેરોદે ઈસુ વિશે સાંભળ્યું. તેણે પોતાના અધિકારીઓને કહ્યું, આ તો બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે પાછો સજીવન થયો છે, એટલે જ આ કાર્યો કરવાની શક્તિ તેનામાં છે. હવે આ 2 કલમમાં મિત્ર હેરોદનું જે પાત્ર છે એ હેરોદ એક સુબો હતો. પેલેસ્ટાઇન દેશના 4 સુબાઓમાંનો એક. એના કાર્યક્ષેત્રમાં ગાલિલ અને પેરિયાના પ્રાંતોનો સમાવેશ થતો હતો. આ હેરોદ મહાન હેરોદનો દીકરો હતો, જેણે માથ્યુ અનુસાર શુભ સંદેશના 2 અધ્યાયની 16મી કલમ પ્રમાણે બેથલેહેમ નગરમાં નાના બાળકોનો વધ કરવાનો હુકમ આપ્યો હતો. આ હેરોદ એ હેરોદ એન્ટિપાસ તરીકે પણ ઓળખાય છે. હવે માથ્યુ અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની પહેલી 2 કલમોમાં હેરોદ જે વાત રજૂ કરે છે એ તમને કદાચ મિત્ર અંધશ્રદ્ધા લાગતી હોય તો તમે બિલકુલ સાચા છો. આ અંધશ્રદ્ધા જ છે. પણ આ અંધશ્રદ્ધા બાઇબલની નથી, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની નથી, કે ઈસુ ખ્રિસ્તના શિષ્યોની નથી. આ અંધશ્રદ્ધા ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓની પણ નથી. આ અંધશ્રદ્ધા તો વયોવૃદ્ધ હેરોદની અને એ સમયના અજ્ઞાની લોકોની હતી. 3જી કલમમાં લખ્યું છે કે કારણ હેરોદે યોહાનની ધરપકડ કરાવીને તેને જેલમાં પૂર્યો હતો, તેણે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને લીધે આમ કર્યું હતું. હેરોદે યોહાનની ધરપકડ કરાવી હતી, એને જેલમાં પૂર્યો હતો. આ ભૂતકાળ સૂચવે છે. હેરોદિયાસને કારણે હેરોદે આ દુષ્ટ કૃત્ય કર્યું હતું. હેરોદ ઉપર બીજા માણસોની ખાસ્સી અસર થતી હતી. અહીં હેરોદિયાસની અને પછી બીજાઓની. એનું પ્રેરક બળ રાજનીતિ હતું. એ જે કાંઈ કરતો એ બીજાઓની તરફેણ મેળવવા માટે જ કરતો હતો. હવે આ કલમમાં જે ફિલિપ છે એ હેરોદનો ભાઈ છે અને પેલેસ્ટાઇન દેશના 4 સુબોમાંનો આ પણ એક સુબો છે. ફિલિપની પત્ની હેરોદિયાસ ફિલિપને છોડીને હેરોદ એન્ટિપાસ સાથે રહેતી હતી. બાપ્તિસ્મા કરનાર યોહાને હેરોદ અને
એની સાથે રહેતી હેરોદિયાસના અનૈતિક સંબંધો ખુલ્લા પાડી દીધા હતા. 4th કલમ લખી છે, બાપ્તિસ્મા કરનાર યોહાને હેરોદને વારંવાર સમજાવ્યું હતું કે તેની સાથે લગ્ન કરવું તે તારા માટે યોગ્ય નથી. પોતાના આ ખતરનાક પાપ માટે પશ્ચાતાપ કરી એ પાપનો ત્યાગ કરવાને બદલે રાજા હેરોદ શું કરે છે એ તમે જુઓ. 5મી કલમમાં લખવામાં આવ્યું છે કે હેરોદ યોહાનને મારી નાખવા માગતો હતો. જોયું, હેરોદ યોહાનને મારી નાખવા માગતો હતો, પણ યહૂદી લોકોની તેને બીક લાગતી હતી, કારણ કે તેઓ યોહાનને ઈશ્વરનો સંદેશવાહક માનતા હતા. તમે જોયું ને મિત્ર, હેરોદના હૃદયમાં સત્ય પ્રત્યે કેટલી બધી વેરવૃત્તિ છે. અસત્ય આચરનાર માણસ હંમેશા સત્યનું ગળું ઘૂંટી દેવાની જ ઈચ્છા સેવે છે. પાપ કરનાર માણસ હંમેશા પવિત્રતા ઉપર વાર કરવાની જ ઈચ્છા સેવે છે. પણ હેરોદને લોકોની બીક લાગતી હતી. 6ઠ્ઠી કલમ આપણને કહે છે, હેરોદનો જન્મદિવસ આવ્યો. એકત્રિત થયેલા લોકો સમક્ષ હેરોદિયાસની દીકરીએ નૃત્ય કર્યું. હેરોદ ખૂબ ખુશમાં આવી ગયો, ખૂબ આનંદમાં આવી ગયો. આ વાસનાથી ભરપૂર હેરોદ વિષય ભોગી જીવન જીવતો હતો અને એ સમયે પોતાના ભાઈની પત્ની સાથે રહેતો હતો. બાપ્તિસ્મા કરનાર યોહાને તેને દોષિત ઠરાવ્યો હતો. હવે 7મી કલમ જુઓ. 7મી કલમમાં લખવામાં આવી છે, તેણે તે છોકરીને વચન આપ્યું કે તું જે કંઈ માગીશ તે હું તને આપીશ. હું માનું છું કે હેરોદે એવી ધારણા રાખી હશે કે તેની દીકરી તેની પાસેથી માગી શકાય એવી કોઈ ભૌતિક ચીજ વસ્તુ માગશે. પણ તમે જુઓ, 8મી કલમમાં હેરોદની દીકરી હેરોદ પાસે શું માગે છે? પોતાની માતાના સૂચનથી છોકરીએ બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું થાળમાં આપવાની માગણી કરી. હેરોદની સાથે રહેનાર હેરોદિયાસ હેરોદના વૈભવ માટે જ હેરોદની સાથે રહેતી હતી. તમે જુઓ, એની માગણી કેટલી બધી ક્રૂર, ઘાતકી અને વેરવૃત્તિથી નીતરતી છે. બાપ્તિસ્મા કરનાર યોહાને તેમને દોષિત ઠરાવ્યા હતા અને એટલે એ આવી ભયંકર માગણી કરે છે. હેરોદ શું કરે છે એ જુઓ તમે. 9મી કલમ, રાજા ઘણો દુઃખી થયો, પણ મહેમાનોની સમક્ષ આપેલા વચનને કારણે તેણે તેની દીકરીની માગણી પૂર્ણ કરવા હુકમો આપ્યા. કોઈનું ખન કરવા માટે હુકમો આપવા કોઈ માણસ આવી રીતે પ્રેરાય એ કલ્પી શકાય છે મિત્ર? આ હેરોદને દુઃખ એ વાતનું થાય છે કે મહેમાનો સમક્ષ આપેલું વચન જો એ નહીં પાડે તો મહેમાનો નારાજ થઈ જશે. પણ આપણા માટે મિત્ર હેરોદનું આવું વલણ આપણી આંખો ખોલી નાખે એવું છે. લોકોના દબાણને વશ થઈને જે ખોટું છે એ કરવું કેટલું બધું સહેલું લાગે છે. ઘણી બધી વાર મિત્ર આપણે લોકોના દબાણને વશ થઈને આપણે જે ખોટું છે એ જાણતા હોવા છતાં પણ એ જ કરવા પ્રેરાઈએ છીએ. આપણે આપણા જીવનો માટે તો એ જ નિર્ધાર કરવો જોઈએ મિત્ર કે ભલે ગમે તેટલી હદે અપમાનિત થવાય કે ગમે તેટલી હદે આપણે સહન કરવું પડે તો પણ આપણે તો જે સાચું છે તે જ કરીશું. પણ હેરોદે એવું કર્યું નહીં. એણે તો યોહાનનો શિરચ્છેદ કરવાનો હુકમ આપ્યો. 10 અને 11 કલમોમાં લખ્યું છે, આમ જેલમાં યોહાનની કતલ કરવામાં આવી. થાળમાં માથું લાવવામાં આવ્યું અને છોકરીને આપવામાં આવ્યું. તે તેને પોતાની માતા પાસે લઈ ગઈ. એ દિવસે જે ક્રૂર, ઘાતકી અને નિષ્ઠુર કૃત્ય કરવામાં આવ્યું એ સમયના જાહેર જીવનનું ચિત્ર બતાવે છે મિત્ર. બાપ્તિસ્મા કરનાર યોહાનનું મસ્તક ધડથી જુદું કરવામાં આવ્યું અને નૃત્ય કરનાર છોકરીને થાળમાં મૂકીને આપવામાં આવ્યું. યાદ રાખો મિત્ર, માનવીનો સ્વભાવ હજી સુધર્યો નથી. આજના માનવ સમાજમાં આપણને આનાથી પણ વધારે ક્રૂર, ઘાતકી અને નિષ્ઠુર કૃત્યો જોવા મળે છે. 12મી કલમ લખ્યું છે કે ત્યાર પછી યોહાનના શિષ્યોએ આવીને તેનું શબ લઈ જઈને દફનાવ્યું અને પછી ઈસુને તે વિશે ખબર આપી. બાપ્તિસ્મા કરનાર યોહાનના શિષ્યોની વફાદારી અને હિંમતને ધન્ય છે. 13મી કલમ, 5 રોટલી ને 2 માછલી એ શીર્ષક નીચે લખ્યું છે. એ સમાચાર જાણ્યા પછી ઈસુ હોડીમાં બેસીને એકલા એકાંતમાં ચાલ્યા ગયા. લોકોને તેની ખબર પડી એટલે નગરોમાંથી તેમની પાછળ જમીન માર્ગે પહોંચી ગયા. લોકોના ટોળે ટોળા પોતાના બીમાર સ્વજનોને લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. એ દિવસે તો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે હજારો બીમારોને સાજા કર્યા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલાક ચમત્કારો પોતાના દેવત્વની નિશાની માટે કર્યા હતા, આપણે જાણીએ છીએ. જ્યારે બીજા કેટલાક ચમત્કારો મહત્વના સત્યો સમજાવવા માટે કર્યા હતા. પણ અહીં આપણે વાંચીએ છીએ મિત્ર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે હજારો બીમારોને સાજા કરવાનો ચમત્કાર અનુકંપાથી પ્રેરાઈને કર્યો. લોકોનો મોટો સમુદાય જોઈને તેમને અનુકંપા આવી. હા મિત્ર, ઈસુ ખ્રિસ્ત પ્રેમાળ, કાળજી લેનાર અને લાગણીથી ભરપૂર હતા અને છે. જ્યારે તમને પીડા થાય મિત્ર, ત્યારે યાદ રાખો કે તમારી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પીડા અનુભવે છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા માટે અનુકંપા છે. ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. ઈસુ ખ્રિસ્ત તમારી કાળજી લેવા માગે છે. 15મી કલમમાં લખ્યું છે, તે સાંજે તેમના શિષ્યોએ તેમને કહ્યું, બહુ મોડું થઈ ગયું છે અને આ જગ્યા એકાંત છે. લોકોને વિદાય કરો કે જેથી તેઓ નજીકના ગામડાઓમાં જાય અને પોતાને માટે ખોરાક ખરીદે. તમે જુઓ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સલાહ આપે છે કે ઈસુ ખ્રિસ્તે હવે શું કરવું જોઈએ. એમની સલાહ હતી કે લોકોને હવે પાછા પોતાને ગામ મોકલી દો. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કેવો જવાબ આપે છે જુઓ. 16મી કલમ. ઈસુએ કહ્યું, તેમને જવાની જરૂર નથી, તમે જ તેઓને ખોરાક આપો. ઈસુનો આ હુકમ શિષ્યોને અશક્ય લાગ્યો અને એટલે 17મી કલમ પ્રમાણે તેઓએ જવાબ આપ્યો, અમારી પાસે તો ફક્ત 5 રોટલી અને 2 માછલી જ છે. માત્ર 5 રોટલી અને 2 માછલી હોવી એ ઈસુ ખ્રિસ્તના આજના અનુયાયીઓનું દુઃખદ ચિત્ર છે. જો આપણી પાસે ઈસુ ખ્રિસ્ત હોય તો આપણે લોકોને વિદાય કરતા ના હોવા જોઈએ. ઈસુ ખ્રિસ્ત એવું કરતા નથી. શું કરે છે ઈસુ ખ્રિસ્ત? હવે જુઓ 18મી કલમ. ઈસુએ કહ્યું, મારી પાસે લાવો 5 રોટલી અને 2 માછલી. પછી લોકોને ઘાસ પર બેસી જવાનો હુકમ કર્યો. તમારી પાસે મિત્ર જે 5 રોટલી અને 2 માછલી છે એ મારી પાસે લાવો, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે. મને ઈસુ ખ્રિસ્તનો આ પ્રતિભાવ બહુ ગમે છે. ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે મારા મિત્ર. ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે તમારી પાસે જે છે એ મારી પાસે લાવો. હવે 19મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરે છે જુઓ. 19મી કલમ લખ્યું છે, તેમણે 5 રોટલી અને 2 માછલી લઈને આકાશ તરફ દ્રષ્ટિ રાખીને ઈશ્વરનો આભાર માન્યો, રોટલી ભાંગી અને શિષ્યોને આપી. શિષ્યોએ તે લોકોને આપી, દરેકે ધરાઈને ખાધું. ઈસુ ખ્રિસ્તના બિચારા શિષ્યો. થોડા સમય પહેલાં એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સલાહ આપતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે હવે શું કરવું જોઈએ, અને હવે એ લોકો પીરસનારા બની ગયા. લોકોના ટોળાની સેવા કરનાર પીરસનારા સેવકો બની ગયા. હકીકતમાં તો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓએ એવી જ રીતે લોકોની સેવા કરવી જોઈએ. ઈસુ ખ્રિસ્તના દરેક અનુયાયીએ લોકોને જીવનની રોટલી સમાન બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો પીરસવા જોઈએ.
20મી અને 21મી કલમમાં લખ્યું છે કે જે કકડા વધ્યા હતા તેનાથી શિષ્યોએ 12 ટોપલી ભરી સ્ત્રીઓ અને બાળકોને બાદ કરતા જમનારા આશરે 5,000 પુરુષો હતા. હવે એ સમયમાં ઘણા બધા લોકોને પેટ પૂરતો ખોરાક મળતો નહોતો, પણ એ દિવસે તો દરેકે ધરાઈને ખાધું અને ઉપરથી 12 ટોપલી ભરીને ખોરાક વધ્યો. સ્ત્રીઓ અને બાળકોને બાદ કરતા માત્ર પુરુષો જ 5,000 હતા. વિચાર કરો મિત્ર, તમે એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 5,000 કરતાં પણ વધારે વ્યક્તિઓને ખોરાક પૂરો પાડ્યો, માત્ર 5 રોટલી અને 2 માછલી વડે. ઈસુ ખ્રિસ્ત તમારી પણ જરૂરિયાત પૂરી પાડી શકે છે મિત્ર. આગળ આપણે 22 અને 23 કલમો જોઈએ તો ઈસુ પાણી પર ચાલે છે. શીર્ષક નીચે લખવામાં આવ્યું છે કે ઈસુએ શિષ્યોને હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે જવાની આજ્ઞા આપી. જ્યારે લોકોને તેમણે વિદાય કર્યા પછી પ્રાર્થના કરવા માટે પોતે એક ટેકરી પર ગયા. સાંજ પડી ત્યારે તે ત્યાં એકલા હતા. ઈસુ ખ્રિસ્ત ઊંચી ટેકરી ઉપર પ્રાર્થના કરવા એકાંત સ્થળમાં ગયા છે. શિષ્યો ગાલિલ સરોવરના અંધકાર ભર્યા તોફાનમાં ફસાયા છે. આ ચિત્ર તો મિત્ર આપણા વર્તમાન યુગનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે સ્વર્ગમાં ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજ્યા અને આપણે અહીં પૃથ્વી ઉપર નીચે તોફાની દુનિયાના સાગરમાં છીએ. પણ અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઈશ્વર પિતાને મધ્યસ્થી કરે છે. એ હકીકત આપણે માટે કેટલી બધી ઉત્તેજનદાયક છે મિત્ર. આ 2 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના અતિ મહત્વના પાસાનું આપણને દર્શન થાય છે. અને એ તો એક છે પ્રાર્થના, એકાંતમાં પ્રાર્થના. પોતાની અત્યંત વ્યસ્ત રોજનીશીમાં પણ તમે જુઓ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા સાથે એકાંતમાં ગાળવા માટે સમય ફાળવે છે. પ્રાર્થનામાં મિત્ર ઈશ્વર પિતા સાથે વાત કરવા સમય કાઢવો એ ઈશ્વર પિતા સાથેના આપણા મહત્વના સંબંધમાં વૃદ્ધિ લાવે છે અને એ સંબંધનું પોષણ કરીને આપણને જીવનના સંઘર્ષો અને ઝંઝાવાતોનો સામનો કરવા કટિબદ્ધ કરે છે, હિંમત આપે છે, બળ આપે છે. 24મી કલમમાં લખ્યું છે કે આ સમયે હોડી સરોવરમાં ઘણી દૂર હતી અને તેના મોજા ભરાતા હતા. તેમાં મોજા ભરાતા હતા પાણીના, કારણ કે પવન સામો હતો. સવારના 3 થી 6ના સમયમાં ઈસુ પાણી પર ચાલીને શિષ્યોની પાસે ગયા. સવારના 3 થી 6ના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલીને પોતાના શિષ્યો પાસે આવે છે. આ બતાવે છે મિત્ર કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે અને ઈશ્વર પાણી પર પણ ચાલી શકે છે. 26મી કલમમાં લખ્યું છે તેમને પાણી પર ચાલતા જોઈને શિષ્યો ગભરાઈને બોલી ઉઠ્યા, આ તો ભૂત છે. આ ચિત્ર જોવા જેવું છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત ઊંચે ટેકરી પર હતા. એમણે પોતાના શિષ્યોને સરોવરના તોફાનમાં ફસાયેલા જોયા, ભારે પરિશ્રમ કરતા અને હલેસા મારતા જોયા. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વહેલી પરોળે એમની પાસે આવે છે. જ્યારે શિષ્યો ઈસુ ખ્રિસ્તને જુએ છે ત્યારે શિષ્યો એમ કહે છે કે આ તો ભૂત છે. બીકના માર્યા એ લોકો પોકારી ઉઠે છે. પણ હવે ઈસુ ખ્રિસ્ત એમને શું કહે છે એ તમે જુઓ. 27મી કલમમાં ઈસુએ કહ્યું, હિંમત રાખો, એ તો હું છું. મિત્ર, ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને બીકના સમયે કેટલી અદ્ભુત બાંહેધરી અને હિંમત આપે છે. હવે જુઓ, ઈસુ ખ્રિસ્તના પટ શિષ્ય સમાન ઉતાવળિયા પિતરની હિંમત કેવી ખુલી જાય છે. 28મી કલમમાં આપણને જણાવે છે, પિતરે કહ્યું, પ્રભુ, જો તમે જ હો તો મને તમારી પાસે આવવાનો હુકમ આપો. પિતરના આવા વલણથી ઘણા બધા પિતરની ટીકા કરે છે, પણ હું પિતરની પ્રશંસા કરું છું, કારણ કે એણે મહાન ઈશ્વર પાસેથી મહાન અપેક્ષા રાખી. તમે જુઓ, પિતરની આવી માગણી માટે ઈસુ ખ્રિસ્ત પિતરને ઠપકો નથી આપતા. ઈસુ ખ્રિસ્ત પિતરને શું કહે છે? જુઓ 29મી કલમ. ઈસુએ જવાબ આપ્યો, આવ. તેથી પિતર હોડીમાંથી નીકળીને પાણી પર ચાલીને ઈસુની પાસે જવા લાગ્યો. ખરેખર આ કેટલી બધી અદ્ભુત બાબત છે. એક માણસ તરવૈયાનો પોશાક કે એવા કોઈ સાધનોનો ઉપયોગ કર્યા વગર પાણી ઉપર ચાલે છે. એ ઈશ્વર નથી, માણસ છે, મારા અને તમારા જેવો. પણ આ માણસ પિતરે ઈશ્વર પાસેથી બહુ જ ઉલ્લેખનીય બાબતની માગણી કરી અને ઈશ્વરે એ મંજૂર પણ રાખી અને પિતર સાચે જ પાણી ઉપર ચાલવા લાગ્યો. પણ પછી શું થાય છે? જુઓ 30મી કલમ. પણ પવન સામે જોતા તે ગભરાયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. તેણે બૂમ પાડી, પ્રભુ, મને બચાવો. પિતર પાણી પર ચાલી રહ્યો હતો ત્યારે તેણે એની આંખો ઈસુ ખ્રિસ્ત ઉપરથી હટાવી લીધી. હવે જ્યારે એ ડૂબવા લાગ્યો ત્યારે એણે બાઇબલમાં દર્શાવેલી ટૂંકામાં ટૂંકી પ્રાર્થના કરી, પ્રભુ, મને બચાવો. માત્ર 3 શબ્દોની પ્રાર્થના. આ સમયે પિતરે જો લાંબી લાંબી યાચનાઓ કરી હોત તો, અથવા તો લાંબુ લસ પ્રાર્થના ભાષણ ઠોકી દીધું હોત તો શું થાત મિત્ર? કદાચ બચાવ માટેના શબ્દો ઉચ્ચારતા પહેલા પિતર સરોવરને તળિયે જઈ ચૂક્યો હોત.
હવે મિત્ર 29 અને 30 કલમોમાંની ઘટના મારા જીવન માટે તો દીવા દાંડી સમાન છે, અને આ ઘટના પ્રત્યે હું ઘણી બધી વાર મારા મિત્રોનું ધ્યાન ખેંચું છું. હું માનું છું મિત્ર, તમે આ ઘટનામાં સમાયેલા વિવિધ પાસા ધ્યાનમાં લીધા જ હશે. આપણે ભવસાગર પાર કરી રહ્યા છીએ. આ ભવસાગર પાર કરતાં કરતાં જ્યાં સુધી પિતરની જેમ આપણી આંખો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર મંડાયેલી રહે છે, ત્યાં સુધી મિત્ર આપણે ભવસાગરના ઉછળતા મોજા પર પિતરની જેમ ચાલી શકીએ છીએ. પણ જ્યાં આપણી આંખો પિતરની જેમ ઈસુ ખ્રિસ્ત ઉપરથી હટીને ભવસાગરના ઉછળતા મોજા ઉપર અને ઝંઝાવાતી પવન તરફ ફરે કે તરત જ આપણે ભવસાગરમાં ડૂબવા લાગીએ. એટલે આપણા માટે મિત્ર હિતાવહ તો એ જ છે કે આ ભવસાગરમાંથી પસાર થતા થતા દરેક પળ આપણે આપણી આંખો ઈસુ ખ્રિસ્ત પર સ્થિર રાખવી જોઈએ. જો કે ડૂબતા હોઈએ ત્યારે પિતરની જેમ આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરી શકીએ કે પ્રભુ મને બચાવો, અને પ્રભુ બચાવશે જ. 31મી કલમમાં લખ્યું છે કે ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, ઓ અલ્પ વિશ્વાસી, તું કેમ શંકા લાવ્યો? આ પિતરની સમસ્યા એ હતી મિત્ર કે પિતરે પોતાની આંખો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરથી ઉઠાવીને તેની આસપાસ ઉચરતા મોજા ઉપર ઠેરવી. તમે અને હું મિત્ર આજે દુનિયાના સાગરના ઉછળતા મોજાઓ વચ્ચે છીએ, અને એટલે જ આપણે આપણી આંખો ઈસુ ખ્રિસ્ત ઉપર ઠેરવી રાખવાની જરૂર છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ અને સમસ્યાઓના સમયમાં આપણે બાવરા અને રઘવાયા બનીને મદદ માટે, ઉકેલ માટે ક્યાંથી ક્યાં દોડાદોડ કરી મૂકીએ છીએ. જે તરફ મદદ માટે દોડવાની જરૂર હોય છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની દિશામાં, એને ભૂલીને, એને અવગણીને એ સિવાયની બીજી બધી જ દિશાઓમાં આપણે દોડાદોડ કરી મૂકીએ છીએ. નથી કરી મૂકતા? કટોકટીને સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે જોવાને બદલે બાકીની બધી જ દિશાઓમાં જોવાનું આપણને ફાવે છે. પણ યાદ રાખો મિત્ર, સાચા અર્થમાં આપણી મદદ કરી શકે એવું જો કોઈ હોય તો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હવે મિત્ર આપણે આગળ માથ્યુ અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 32 અને 33 કલમો જોઈએ. લખ્યું છે, તેઓ બંને હોડીમાં ગયા અને પવન બંધ થયો. શિષ્યો હોડીમાં ઈસુનું ભજન કરીને કહ્યું, ખરેખર તમે ઈશ્વર પુત્ર છો. ઈસુ ખ્રિસ્તે આ કલમોમાં દર્શાવેલો ચમત્કાર પોતાના શિષ્યો માટે કર્યો, જેથી શિષ્યોનો ઈસુ ખ્રિસ્ત ઉપરનો વિશ્વાસ દ્રઢ અને મજબૂત થાય. એ જરૂરી હતું, ને એટલે જ એ વિશ્વાસ દ્રઢ અને મજબૂત થતા એ લોકો પોકારી ઉઠ્યા કે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે ઈશ્વરના પુત્ર છો. અને એ લોકોએ ઈશ્વરનું ભજન કરે એમ ઈસુ ખ્રિસ્તનું ભજન કર્યું, કારણ કે હવે એમને ખબર પડી ગઈ પૂરેપૂરી કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. 34 થી 36 કલમોમાં ગેન્ને સારેતમાં માદાઓ સાજા થયા. એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે મિત્ર આગળ માથ્યુ અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 34 થી 36 કલમોમાં કે તેઓ સરોવરને સામે કિનારે ગેન્ને સારેતના પ્રદેશમાં આવ્યા. ત્યાં લોકોએ ઈસુને ઓળખી કાઢ્યા. તેથી તેઓ આસપાસના પ્રદેશના માદાઓને ઈસુ ખ્રિસ્તની પાસે લાવ્યા. ઈસુ ખ્રિસ્ત માદાઓને માત્ર પોતાના જબ્બાની કોરનો સ્પર્શ કરવા દે એવી વિનંતી લોકોએ કરી. જેટલાએ તેમ કર્યું તેટલા બધા જ સાજા થયા. આ કલમો અનુસાર મિત્ર ગાલિલ સરોવરના તોફાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જનસેવા કરવાનું ચાલુ રાખે છે. જનસેવા કરવાનું. ફરી આપણે અહીંયા નોંધીએ છીએ કે અસંખ્ય બીમારોને સાજા કરવામાં આવે છે. આપણા મનમાં અહીં એક પ્રશ્ન ઉઠે છે મિત્ર કે લોકોના ટોળે ટોળા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક મહાન સાજાપણું આપનાર વ્યક્તિ તરીકે ઓળખે છે. પણ ઈસુ ખ્રિસ્ત ખરેખર કોણ છે એ કેટલા લોકો સમજતા હતા? આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે માત્ર શારીરિક બીમારીમાંથી સાજાપણું મેળવવા આવતા હતા, પણ શું એ લોકો ઈસુ ખ્રિસ્ત પાસે આત્મિક બીમારીમાંથી સાજાપણું મેળવવા આવતા હતા? આ લોકો પૃથ્વી પરના જીવનને લંબાવવા અને તંદુરસ્ત કરવા માટે ઈસુ ખ્રિસ્ત પાસે આવતા હતા, પણ શું તેઓ ઈસુ ખ્રિસ્ત પાસે અનંત જીવન મેળવવા આવતા હતા? ઈસુ ખ્રિસ્તના જીવનમાંથી અમૂલ્ય પાઠો શીખવા લોકો ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આકર્ષણ અનુભવે. લોકો દુઃખમાંથી છુટકારો મેળવવા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરણું શોધે. પણ મિત્ર, જો આપણે માત્ર શારીરિક સાજાપણાનો જ વિચાર કરીને અને આત્મિક સજાપણાને બાજુ પર મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવતા હોઈએ તો આપણે સાચે જ ઈસુ ખ્રિસ્તના ઉપદેશનું હાર્દ ચૂકી જઈએ. ઈસુ ખ્રિસ્તને માત્ર આપણા શરીરમાં જ રસ છે એવું નથી. મહદઅંશે તો ઈસુ ખ્રિસ્તને આપણા આત્મામાં રસ છે. માણસ પોતાનું હૃદય બાજુ પર રાખી પોતાનું શરીર ઈસુ ખ્રિસ્ત પાસે લાવે તો માણસને કશો લાભ થાય ખરો?
મારા પ્રશ્ન ઉપર જરા વિચાર કરજો મિત્ર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, મને વિશ્વાસ છે કે આજના અભ્યાસ દ્વારા તમે ચોક્કસ તમારા જીવનમાં આત્મિક લાભ પ્રાપ્ત કર્યો છે. આજે આપણે જોયું કે હેરોદે યોહાનનું માથું કપાવી નાખ્યું, કારણ કે યોહાને હેરોદને કહ્યું હતું કે તારે તારા ભાઈની પત્ની રાખવી ઉચિત નથી. આપણે એ પણ જોયું કે પ્રભુ ઈસુને લોકો ઉપર દયા આવે છે અને તેમની જરૂરિયાતોને પૂરી કરે છે. તેમણે 5,000 કરતાં વધારે લોકોને ભોજનથી તૃપ્ત કર્યા, આંધી અને તોફાનને શાંત કર્યા. તેમણે શિષ્યોને કહ્યું, હિંમત રાખો, બીસો નહીં, એમ કહીને તેમના વિશ્વાસને મજબૂત કર્યો. વહાલા મિત્રો, શું તમે ચાહો છો કે તમે પણ વિશ્વાસમાં મજબૂત થાવ? દર્શક મિત્રો, પ્રભુ ઈસુ તમારા દરેકના જીવનમાં વિશ્વાસને વૃદ્ધિ પામતો જોવા માગે છે અને તમારા જીવનના બધા જ તોફાનોને શાંત કરવા માગે છે. પણ શું તમે પિત્તરની જેમ વિશ્વાસનું એક ડગલું પ્રભુ ઈસુની તરફ આગળ વધારવા માટે તૈયાર છો? જો તમે તેમની તરફ આગળ વધો છો તો તે તમારો હાથ પકડવા તૈયાર છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાય માગીએ. વહાલા પરમેશ્વર, અમે તમારી પાછળ ચાલવા માગીએ છીએ. અમે તમારો હાથ પકડવા માગીએ છીએ. અમે તમારી બીકમાં જીવવા માગીએ છીએ. વહાલા પરમેશ્વર, તમે અમને મદદ કરો. તમે અમારા કુટુંબોમાં શાંતિ આપો. તમે અમારા કુટુંબોને સંભાળી રાખો. તમે અમારા કુટુંબોની દરેક જરૂરિયાતોને પૂરી પાડો. પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રિય મિત્રો, તમે આ જ રીતે અમારી સાથે આ બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં જોડાયેલા રહેશો અને તમારા જીવનમાં આત્મિક માનના એટલે ખોરાકનો આનંદ મેળવતા રહેશો. મિત્રો, યાદ રાખશો, તમે તમારા મિત્રોને પણ આ કાર્યક્રમ અંગે જાણ કરતા રહેશો. તમારો એક પ્રયત્ન લોકોના જીવનમાં આનંદ લાવી શકે છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.